જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? ઓપ્શન માટે આપણે જેએસડબલ્યુ એનર્જી ઉપર નજર છે આજે. જેએસડબલ્યુ એનર્જીમાં લાસ્ટ 2 વીકથી સતત અગર આપણે જોઈએ તો લોઅર એન્ડમાં 480 470 ટેસ્ટ થઈને વારંવાર એક રિકવરી આવે છે અને સાથે સાથે જે વીકલી ચાર્ટ જે છે એમાં ફોલિંગ ટ્રેન્ડ લાઇન, અગર ટ્રેન્ડ લાઇન પણ જોઈએ તો ઓક્ટોબર 2025 થી લઈને ટિલ ડેટ સુધી ટ્રેન્ડ લાઇન છે અને એનો બ્રેકઆઉટ આપણે 9 માર્ચના વીકના જોયો તો અને સતત આપણને ટ્રેન્ડ લાઇનના જે લેવલ્સ જે છે ત્યાંથી આપણને રિવર્સલ 2 વીકથી વારંવાર જોવા મળી રહ્યું છે. ઇવન કરંટ વીકમાં પણ આ આપણને સેમ વસ્તુ જોવા મળી છે અને સાથે સાથે અગર આપણે ડેલી ચાર્ટ જે જોઈએ છે 20 અને 50 દિવસની એક્સપોનેન્શિયલના ઉપર આજે ફરીથી આવી ગયો છે અને સાથે સાથે ડીએમઆઈસ ને અગર આપણે જોઈએ છે તો ડીએમઆઈસમાં પણ એક પોઝિટિવિટી અને પોઝિટિવ ક્રોસ જોવા મળે છે, એટલે એક સારો અપમૂવ આપણને આમાં જોવા મળી શકે છે. તો જેએસડબલ્યુ એનર્જીમાં 500 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. કરંટ એક્સપાયરીનો 8 થી 9 ના ઝોનમાં 4.5 નો સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ લઈને ચાલશું 15 નો. સેકન્ડ છે આઈસીઆઈસીઆઈ બેંક છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં એક વખત આપણે બાઉન્સ માટે પ્લે કરી શકીએ છીએ. અગેન લોઅર લો આપણાને ઘણા ટાઈમથી જોવા મળ્યા છે, બટ લોઅર લોમાં એક ડાયવર્જન્સ પણ છે અને લોઅર લોમાં અગર આપણે એમ જોઈએ તો સેલિંગ ડેફિનેટલી હતી, બટ જે રેડ કલરની સાઇઝ હતી એ ઘણા નાના નાના કેન્ડલ્સ હતા, એટલે આની અંદર એટલું વધારે પ્રેશર જોવા નથી મળતું ડાઉનસાઇડમાં અને એના રૂપે આપણે એક બાઉન્સ પણ ડાયવર્જન્સના વજહથી જોવા મળ્યો છે. એટલે આઈસીઆઈસીઆઈ બેંકમાં 1270 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. કરંટ એક્સપાયરી 8 થી 9 ના ઝોનમાં, સ્ટોપ લોસ 4.5 નો રહેશે અને ટાર્ગેટ 16 નો રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને બે જગ્યાએ તમારે ફોકસ રાખવાનું છે. એક છે જેએસડબલ્યુ એનર્જી, 500નો કોલ ખરીદીને ચાલો. અહીંયા 4.5નો સ્ટોપ લોસ છે, 15ના લક્ષ્યાંક છે, 8 થી 9 રૂપિયાની વચ્ચે તમે ખરીદીને ચાલો જેએસડબલ્યુ એનર્જીનો 500નો કોલ ઓપ્શન. અને બીજું છે આઈસીઆઈસીઆઈ બેંક, 1270નો કોલ ઓપ્શન ખરીદી કરીને ચાલો. 8 થી 9 રૂપિયાની વચ્ચે ખાસ કરીને તમે ખરીદો. 4.5નો અહીંયા પણ સ્ટોપ લોસ લગાવો. 16 રૂપિયા સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા દેખાઈ શકે છે. એટલે આઈસીઆઈસીઆઈ 1270 અને જેએસડબલ્યુ એનર્જી 500ના કોલ પર તમે ખાસ નજર રાખજો. પરંતુ આગળ વધ્યા અને